ગુજરાતમાં હલકા મોસમી વરસાદને લઈ અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે કે આ વરસાદ ક્યાં સુધી ચાલુ રહેશે, કેટલો વરસાદ વરસશે અને આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા એ છે કે એમનો પાક, જે બચેલો પાક છે માવઠાને કારણે જે નુકસાન નથી થયું એને લઈને પણ અનેક ચિંતાઓ છે। ત્યારે આજના દિવસમાં વરસાદ કેવી રીતે રહેશે અને વિંડીના માધ્યમથી આજના દિવસના વરસાદને સમજવાનો પ્રયાસ કરીશું। અહીંયા જો આજના દિવસની વાત કરવામાં આવે 3 વાગ્યાની આજુબાજુના જો વરસાદની વાત કરવામાં આવે તો અહીંયા ક્યાંક ને ક્યાંક વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો ઉનામાં હાલ વરસાદ બતાવી રહ્યા છે। ઉના, વેરાવળ, પોરબંદરના વિસ્તારો, દ્વારકા, ભાનવડ, ગોંડલ, જસદણ, રાજકોટના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ધીમોધારો વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદ જેવા વિસ્તારો જેમ કે અમદાવાદ, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે જો અમદાવાદ, ઉત્તર ગુજરાતની વાત કરવામાં મહેસાણામાં વરસાદ નથી। અહીંયા જો વધુમાં વાત કરવામાં આવે સુરત, ભરૂચ, આમોદ આ વિસ્તારોમાં વરસાદ જોવાઈ રહ્યો છે। જો અહીંયા વધુમાં આગળ વાત કરવામાં આવે આ 3 વાગ્યાની આજુબાજુની પરિસ્થિતિ, હવે જો 4 વાગ્યાની આજુબાજુ વરસાદની વાત કરવામાં આવે તો હાલ જે વિસ્તારો છે પોરબંદરમાં વરસાદ જોવા મળી રહ્યો છે, વેરાવળ, ઉના, જૂનાગઢના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ગોંડલ, રાજકોટ, જસદણ, બોટાદ, ચોટીલા, મોરબી આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। જો વધુમાં વાત કરવામાં આવે તો અમદાવાદ, મહેસાણા આ વિસ્તારોમાં હજી સુધી વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ સુરત, વલસાડ, આમોદ, ભરૂચ, રાજપીપળામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરા અને તેના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જો વધુમાં આગળ વાત કરવામાં આવે 5 વાગ્યાની આજુબાજુની પરિસ્થિતિની તો 5 વાગ્યાની આજુબાજુ પણ આ જ પરિસ્થિતિ છે, કોઈ પણ પ્રકારનો જે છે આપણને બદલાવ નથી જોવા। વડોદરાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, મોરબીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ગોંડલમાં ક્યાંક ને ક્યાંક વરસાદ હલકો થતા જોવા મળી રહ્યો છે, ઉનામાં હજી પણ એની જ પરિસ્થિતિ છે વરસાદની, મહુવામાં પણ પરિસ્થિતિ એ જ છે। જો વધુમાં આગળ વાત કરવામાં આવે 6 વાગ્યાના આજુબાજુની, 6-7 વાગ્યાના આજુબાજુની પરિસ્થિતિની તો 6 વાગ્યા 7 વાગ્યાની આજુબાજુ પણ પરિસ્થિતિ હાલ વરસાદની એ જ છે। ઉનામાં વરસાદ જોવા મળી છે, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ જો વધુમાં વાત કરવામાં આવે તો અમદાવાદ, મહેસાણા વિસ્તારોમાં પહેલાં પણ વરસાદ નહોતો, હજુ પણ વરસાદ નથી જોવા મળી રહ્યો। વડોદરાના વિસ્તારોમાં રાજપીપળા, આમોદ જ્યાં પરિસ્થિતિ એ જ છે, ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જો હજુ આગળ વાત કરવામાં આવે 8 વાગ્યાના આજુબાજુની તો 8 વાગ્યાના આજુબાજુ પણ હવે જે આ ચોટીલા, મોરબી આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો હતો ત્યાં હાલ જે છે એ રાતના 8 વાગ્યાની આજુબાજુ વરસાદ ઓછો થતા જોવા મળી રહ્યો છે, વરસાદ નહીવત જોવા મળી રહ્યો છે। જે અમદાવાદ અને તેના આજુબાજુના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, અમદાવાદ હોય આ વિસ્તારોમાં આપણને વરસાદ નહોતો જોવા મળી રહ્યો, પરંતુ જો સાંજે રાત્રના 8 વાગ્યાની આજુબાજુની વાત કરવામાં આવે તો અમદાવાદ, ધોળકા, સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। જે વડોદરા અને તેના આજુબાજુના રાજપીપળા, વડોદરા, આમોદ આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો એ વરસાદ ક્યાંક ને ક્યાંક રાત્રે 8 વાગ્યાના આજુબાજુમાં ઓછો થતા જોવા મળી રહ્યો છે। ભાવનગર, ઉના, મહુવા, વેરાવળ આ તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં જે આપણને વરસાદ જોવા મળી રહ્યો હતો, ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો એ વરસાદ ઓછો થતા જોવા મળે છે। રાજકોટની અંદર જે છે 8 વાગ્યાની આજુબાજુ વરસાદ વધારે જોવા મળી રહ્યો છે, બાકી ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોમાં જે વરસાદ જોવા મળી રહ્યો હતો વરસાદ ઓછો થઈ ગયો છે। જો વધુ આગળ વાત કરવામાં આવે 9 વાગ્યાના આજુબાજુની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ એ જ છે। 9 વાગ્યાના આજુબાજુ પણ ઉના, વેરાવળ તમામ વિસ્તારોમાંથી હવે વરસાદ એકદમ નહીવત જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર, અમદાવાદ આ વિસ્તારોમાં જે વરસાદ ધીમે ધારે જે વરસાદ નહોતો એ વરસાદ ધીમે ધારે રાતના સમયમાં જોવા મળી રહ્યો છે। ભરૂચ, આમોદ આ વિસ્તારોમાં જે વરસાદ હતો એ ઓછો થતા જોવા મળી રહ્યો છે। વડોદરામાં જે ભારે વરસાદ હતો એમાં પણ હવે ઓછો થતા જોવા મળી રહ્યો છે વરસાદ। રાજપીપળામાં વરસાદ ભારે હતો પરંતુ હાલ ઓછો થઈ ગયો છે। 8 વાગ્યાના જો 10 વાગ્યાના આજુબાજુની પરિસ્થિતિ જોઈએ તો સુરતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વધુમાં જો અહીંયા વાત કરવામાં આવે રાતના સમયની અને જો 11 વાગ્યાના આજુબાજુની વાત કરવામાં આવે તો રાતના 11 વાગ્યાની આજુબાજુ જે છે એ સિસ્ટમ જે છે સક્રિયતા ઓછી થતી જોવા મળી રહી છે, એટલે કે અનેક વિસ્તારોમાં વરસાદ જે છે નહીવત જોવા મળી રહ્યો છે। આ દરિયાકાંઠાના વિસ્તાર જેને આપણે જોયા હતા પોરબંદર હોય કે પછી પોરબંદર, વેરાવળ, ઉના આ દરિયાકાંઠાના વિસ્તારોમાં જે વરસાદ જોવા મળી રહ્યો હતો, જૂનાગઢના વિસ્તાર હોય કે પછી અમરેલી, સૌરાષ્ટ્રના ભાગોની જો વાત કરવામાં આવે તો અહીંયા વરસાદ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે વરસાદ નહીવત જોવા મળી રહ્યો છે। ગોંડલ, રાજકોટ આ વિસ્તારોમાં પણ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે। જામનગરમાં પણ વરસાદ નહીવત થઈ ગયો છે। સુરેન્દ્રનગર, અમદાવાદ આ વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળી રહ્યો હતો, જે વરસાદ નહીવત થઈ ગયો છે, વરસાદ જોવા નથી મળી રહ્યો। આ સમગ્ર બાબતને લઈ અને હજુ આગામી સમયમાં વરસાદની પરિસ્થિતિને લઈ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ।
રાજ્યની અંદર 25 ઓક્ટોબરથી સતત માવઠાનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં અરબ સાગરની સિસ્ટમ હતી, સમુદ્રની અંદર દરિયા કાંઠે જે આપણે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગઈ હતી, જે ડિપ્રેશનમાં ફેરવાઈ હતી, એ સિસ્ટમ છે અત્યારે ઘણી નબળી પડી ગઈ છે અને અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં ગુજરાતના દરિયાકાંઠે સક્રિય છે. જોકે આ સિસ્ટમ છે એ નબળી પડીને પણ હજી આપણી ઉપર અસર કરી રહી છે. 25 તારીખથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આજે 1 નવેમ્બર છે, આજે પણ જોકે વરસાદના વિસ્તારમાં થોડો ઘટાડો થયો હશે, પણ આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને આજે 1 તારીખ અને આવતીકાલે 2 નવેમ્બર એમ 2 દિવસ સુધી હજુ પણ આપણે આ વરસાદની અસર થવાની છે. જેમાં ખાસ કરીને હવે જે 2 દિવસ સુધી જે વરસાદ પડવાનો છે તેમાં વિસ્તારમાં ઘટાડો થશે, છતાં પણ હજી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર એ સાથે રાજકોટના અમુક વિસ્તારો અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ 2 દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ એટલે કે 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એ સાથે બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારો અને જે ખંભાતના અખાત લાગુ વિસ્તાર છે, ધોળકા, ધંધુકા હોય, તારાપુર હોય કે ધર્મજ હોય, આ વિસ્તારોમાં પણ હજુ 2 દિવસ સુધી 1 થી 2 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે. બાકીના જે વિસ્તારો છે એમાં મોટા ભાગના વિસ્તારોમાં આમ તો હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, વિસ્તારોમાં પણ ઘટાડો થશે, છતાં પણ હજી છૂટાછવાયા સામાન્યથી મધ્યમ વરસાદો છે તમામ વિસ્તારોની અંદર ચાલુ રહેશે. ખાસ કરીને આ વરસાદ છે એ આપણે આવતીકાલે 2 નવેમ્બરે મોડી રાત સુધી આપણે વધુ અસર જોવા મળશે. 3 તારીખથી હવે ધીમે ધીમે આપણે આ વરસાદી સિસ્ટમમાંથી મુક્ત થઈએ અને આપણું વાતાવરણ છે એ ખુલ્લું થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે 3 તારીખે સવારથી પછી આપણે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈએ, છતાં પણ આ એક સિસ્ટમ છે મોટી સિસ્ટમ હતી અને એક પ્રકારે કહી શકાય કે 1 અઠવાડિયા સુધી આ સિસ્ટમે ગુજરાતને ધમરોડ્યું છે. એટલે એનો 850 HPA લેવલે અમુક ભેજ છે એ રહી ગયેલો હોય, જેથી કરીને 3 અને 4 નવેમ્બરે પણ રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. જોકે 3 અને 4 તારીખે જે ઝાપટા નોંધાય તેની તીવ્રતા ખૂબ ઓછી હશે અને એ પણ સીમિત વિસ્તારોમાં હશે, બહુ વધુ વિસ્તારોમાં અસર ન કરે. એટલે 3 અને 4 તારીખે જે ઝાપટાઓ પડવાના છે તેનાથી બહુ ડરવાનું કે ગભરાવાનું નથી. પણ હા, એક ચોક્કસથી છે કે આવતીકાલે 2 નવેમ્બરે મોડી રાત સુધી હજી પણ રાજ્યના અમુક વિસ્તારને વરસાદ ધમરોડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને માવઠું છે એ તો દિવાળી પછીના સેશનમાં અનેક વખત આપણે થતું હોય છે, ભૂતકાળમાં પણ માવઠા જોવા મળ્યા છે, પણ ચાલુ વર્ષે એટલે કે 2025ની અંદર દિવાળી પછીના સેશનમાં જે માવઠું થયું છે તે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું છે અને આ માવઠાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ ભૂતકાળમાં આટલું મોટું નુકસાન ક્યારેય નથી થયું. એટલે ખાસ કરીને આ માવઠું છે 25 ઓક્ટોબરથી રાજ્યની અંદર સક્રિય છે અને હજુ પણ આવનારા 2 દિવસ સુધી એટલે કે 2 નવેમ્બરે મોડી રાત સુધી રાજ્યને હજુ પણ વરસાદના રૂપમાં અસર થાય તેવું એક અનુમાન છે. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારા અહેવાલને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ પણ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.